સીતારામ ને સીતારામ બધાય દાયરાની ને આજ તમ ગાતા શીતલબેનની વાડીએ તો નાથી થોડોક સર સામાન લેવાતા તે એનું બધું લેવાતા એટલે બધો કાચો માલ હતો એટલે એને અહીંયા લેવાને તૈયાર કરવાનો હતો તેને બધી જો વિધિ ને પ્રોસેસ બધું ચાલુ કરી દીધું હતું અમે તો એ બધું આગળ તમે જોવે હોગો મારે કામ કરવાનું હતું એ આજ તમને દેખાડ્યા તમે ઉપાડવા ગાતા હું સાહેબ બે ત્યાંથી ઉપાડીને લેવાતા અને પછી નાના ધોવે નાખ્યા હતા ઘેર આવે ને કાંદુની તો ઉપાડી ની પછી અહીંયા આવે જો ત્યારે અટાણ બધા મોર નાખ્યા કે આ ગાજરના અમારે કરવાના હતા આથણા તે આથણા કરવા હાટું પેલા ગાજરને આમાં હે ને આવી રીતના મોરે ને કટકા કરે ને એના ખોખણા કરવા પડે એટલે ખોખણા કરવા હાટું થઈ જાય કટકા કરે નાખીએ પેલા એકા ઓલામાંથી ને પછી એમાં હળદર ને મીઠું ભેરવે ને એક દી પલારે મૂકીએ પછી બીજે દી હે ને ઉકવે નાખ્યો તે ખોખણા થઈ જાય ને પછી જાર કરવા હોય ને આથણા તે તું કરી લેવાના પછી ખોખણા 2-3 દી હુકાવા દેવા પડે તો અમે અટાણે જો 3 ની કરીએ હા કામકાજ માં કઈ બોલું પછી હે ને નાથી ધોવે ને ત્યાં રાખી લેતા આવ્યા ને ત્યાં ઘેર પછી પાણીની ઉપાડીને ધોયેલ તૈયાર હોય ને તો પરવારા મોરવાના રિયા મારે એ સારું થાય ને કીધું કે તમે ધોવે નાથી લેતા આવજો હા તે અમે રિયા તા બધી વાતના ડાયા જા એટલું કામ કરે લેતા આવ્યા અહીંયા ખાલી મોરવાના જ છે નકો પછી 2 ડોલું પાણી ની જોઈએ ધોવામાં એના તે કપડા કરે નાખીએ ને તો પછી જાર આથણા કરવાય ને તાર આથણા થાય ભૂકવે મૂકી દે એટલે કેરીઓ આવી છે ને તાર ભેગા કેરીઓ ને બેયના કરે નાખ્યો હા ગાજરના ને ગુંદાવના અને થોડા દીવા પછી આથણા તા જે વેરાયટી આવતી જાય એ પ્રમાણે કરતા જાય તો અટાણે ગાજર અવાઇલેબલ હોય તો મળથી ખોખડા કરીને મૂકી દઈએ તો બરાબર મૂકી દઈએ તો પાસે કઈ કાઢી ને વરહ આખાને હા નો જડે તો કઈ ઉપાદી ની એ હાલ તેમ કરીએ આપણે હા ને મીઠા ભેરું બીટાઈ મોરે નાખ્યું તે હાંજી આલે ખાવામાં કે ની એક જ બીટે નીકળ્યો હતો હા બીટે એક જ જડ્યો હતો બીજા બધા આજે ઉતારા મલગના પણ એમાં હે ને બેઠા નહોતા ત્યાં એક ગાજર ભેરું બી વ્યુ ગઈ હતી અસલ થેગું હતું તે ઉપાડે લીધું હતું ને એમાં ખોખડાનું હાલો અત્યારે ને લૂની એટલી લૂના લાગી ને કે વાત પૂછો માંથી મારાથી હે ને ગાજરી બરાબર ને મોરા ખાલી કેવા પૂરતા મોરા બાકી ભૂકા બોલાવે દેવી કોરા લૂ હતી તો મારું તો પૂરું થેગું કાજ ખાવ ઉગમણી કરાતા લૂજ પડે કે ને આપણાને જે ન હોય તે ટાઢો વાવડો હોય આપણે ઓવર મળે જાય ને તે ટાઢો એ ગમતા લૂજ પડે કાયમ નો થયો ને તા આપણે તો કારક જઈએ તો ખબર પડે ને કેવી લૂ લાગે ને કેવી નેત લાગતી અટાણે ગરમીનું ને લૂનું નાનો ચલાયો ગાજર ઉપાડવાનું બધું કામ કરવા જતા ને સાર જોવાઈ જતા કેવી ખે તો ઉગમણા માણા કેદી કાઢતા હે કાયમ નો થયો ને તા અને તો ઘરે બરોબર જ દૂતા નીકળે ઘરમાં ગઈ હતી તારની બેઠી હતી એટલે આપણે ગામ અટાણે આ દીએ ને એટલે આપણે છે ને દરિયાની માછલા જેવા થઈ જાય હતી બાર કાઢે ને તા પછી કઈ ન રહેવાય પાણી વગર નીણા જેવું થઈ જાય ત્યાંથી દરિયાથી આખા જાય ને એટલે પછી ઉગમણી હિમમાં રહેવાય નહીં એ એવા થેગા હોય તેને કઈ ઓહાણી ન હોય આપણે આખું થાય આ ગમના માણસ ના જાય ને એટલે હા ઈ તો હે જ ને હાલો જો આ હે ખોખડા તૈયાર કરવામાં એમાં પછી આ મોરા લીધા પછી એમાં હળદર ને મીઠું નાખવાનું હોય તો મણીનો બહુ અનુભવ આપણે આથણાનો હે નહીં એમાં ખોટા વધારે એક્સપર્ટ ન થવાય આપણે ખબર ન હોય એટલે એવી મોટા માણસને ખબર હોય તો અમે તો બેઠા આમાં ડબલા લઈને માં કહેતા જાય એ પ્રમાણે અમે રેડતા જઈએ એમાં હળદર નાખ થોડીક મીઠું નાખતી જાવ બે જણે મોકેરો થઈ જાય મીઠું નાખ સોય બહુ ફેરતું નાખતી જા હજે થોડુંક નાખ કેટલી હળદર એ તો નાખતી જા બે ભેગા નાખતી જા તો બે ભેગા કરવે જાય એક જ ચમચી હળદર ને નાખી મીઠું છે કઈક થોડું હા એ હું કરવેલા ને તો પછી જારવો એ હળદર થોડીક નાખ કીધું તેલ વાળતા જાય ને બે થતા જાય એમાં ભેગા એ હળદર નાખજે મજા આવી મીઠું નાખવું હોય તો થોડુંક પૈસા નાખી દેજો હા બસ આ ફેટતું નાખી દે સોઈ ના હોય આમાં છે ને એક્સપર્ટ નું કામ રહ્યું કારણ કે આમાં હાવ બધું એકદમ હાવ લિમિટ થઈ જાય ને ખોખડા ખારા થઈ જાય તો પછી કાંઈ ના નેતરી એમાં કોઈ પછી આખું પાછું થાય નહીં પરવા મેં કીધા હતા ખારા કરી નાખ્યા હતા પછી અમારે હાથ અડાડવાનું રાવા દીધું બહુ હવે માની ફૂકી દીધું ભાઈ તમે જ કરો એ તમારું કામ છે તે થોડો થોડો મીડિયમ નાખો ને બે તો વાંધો ન આવે હેઠા અસર દુપાના આથણા થઈ જાય ની દરેડે દીધું હોય એટલે ના હા પાવ નાખીએ તો ખારા થઈ જાય ઘુમાઈ ન બતાય પછી કામ ખાવા ન હોય આપણે ગરમ આખો મીડિયમ નાખીએ ને થઈ જાય હા થોડુંક મીઠું નાખ્યો
ને થોડો હજી એક ચમચી નાખી દે જરી કેક નહીં અડધી ચમચી નાખજે હા હળદર નાખી દે તું કીધી હા બસ એ હું કોમને નાખા મીઠા તો હા એ હરખા મિક્સ કરી નાખવાના. હા કઈ ખાઈને ને મિક્સ કરે ને હા મૂકી દેવા દે હવાની ભૂકવે નાખવા આ પછી 2-3 ફેરે હે ને જાગીએ ને તરતા લગવાનું કર્યા રાખવા હલાવ્યા રાખવા. પછી પાણી મૂક્યો અંદાજે મીઠું બે હે ને તે હવારે આખું પાણી મૂક્યો. પછી પાછા તડકાના જાજી કરી ન મૂકવાય ને. હા 2-3 દી ભૂકવે ને પછી ભરેલ મૂકવા બરણીમાં પછી કેરીયું આવે ને તાર ભેગા કેરીયુંના ગુંદાના નાખી થઈ જાય કેરીઓના ને ગાજરના ભેરા કરાય ને ગુંદાનો અમે તો અલગથી કરીએ કારણ કે ગુંદા જરાક શીકાવાળા હોય ને તો પછી આને કારક ગરમી બહુ થાય તો ભેરા બગાડે. ગાજર કેરીના મિક્સ કરીએ અને ગુંદાના અલગથી કરીએ. ગાજરનું કામ થયું પૂરું. જો આ કાલે ગાજરના ખોખડા એ કરવાની તૈયારી કીધી હતી ને એના ગાજરના કટકા કરે ને એમાં મીઠું ને હળદર ભેરવે ને પછી રાયતાથી હે ને પલળવા દીધા દાંતી. જો આમાં હે ને પાણી એટલું મૂક્યું થોડું કંઈક મૂક્યું જાજર નથી મૂક્યું આવું તે આણી હે ને રાયતા ખેવ 15 તે ખારા થઈ ગયા હે તે અટાણે હે ને સૂકવે નાખવાનું પછી આને ફૂકાવવા દેવાના. જો એટલું પાણી મૂક્યું તો જાજુ પાણી તો નથી મૂક્યું. જે વાણી હે ને પકતા પકતા કરે નાખે ફૂકાઈ જાય અસલ. પછી આ છે ને હુકાવા ખબાવ દેવાના હોય. આખી ગાજર છે ને બેવડું વરે જાય હવે હુકાઈ કાહી થઈ જાય ને ત્યાં સુધી હુકાવા દેવાના હોય. તડકાને લઈ લેવાય ને પછી બહુ તડકાના પાછા હુકાવીએ ને તો સોડિયું વરે રહે. જો અટાણે તો હુકવા હે ને હજે તાને 2-3 દી ખબાવ હુકવવા જો હે પછી ખાલી હે ને ઠાર બધા હુકવાય છે કુણા રહે અસલના ગાજરના આથણાથી પછી હે ને ખાવામાં અસલ તરત તૂટી જાય. નકર પછી અમુક ટાઈમે છે ને વાદળડા જેવું થઈ જાય તો ગાજર તૂટે નહીં. પેલા 2-3 દી તડકે હબાવ હુકાવા દેવાના ને પછી હુકાઈ જાય ને એટલે પછી છે ને અહુર હવાર ઘડીક વાર જ હુકવવાના તો પછી હુકાઈ જાય એટલે બરણી પેક કરીને મૂકી દેવાના જ્યાં સુધી કેરીઓ ન આવે ત્યાં સુધી. કેરીઓ આવે એટલે પછી ગાજર કેરી નાથો મિક્સ કરીને બનાવી નાખવાનું. એટલું કામ પૂરું થયું અટાણે.